આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 22। બાલ પ્રભુ શ્રી હરિનો જમણો ચરણ સ્વસ્તિક, જવ, જાંબુ આદિક નવ ચિહ્નોથી શોભી રહ્યો છે અને ડાબો ચરણ મત્સ્ય, ત્રિકોણ આદિક 7 ચિહ્નોથી શોભી રહ્યો છે। આ બંને ચરણ કમળની આંગળીઓની પંક્તિ લાલ ગુલાબની નવી ફૂટેલ પાંખડીઓ સમાન સુંદર, કોમળ, સ્નિગ્ધ અને અતિ મનોહર લાગે છે। દરેક આંગળીઓના ઉપડતા લાલ નખમાંથી નીકળતા સુંદર કિરણો સૂર્ય, ચંદ્ર અને અગ્નિની સમગ્ર કાંતિને પણ ઝાંખી પાડી રહ્યા છે। શ્રી હરિની ગોપીઓ ઉપડતી ને સુંદર ગોળ છે। અતિ મનોહર બે જંઘાઓ, સુંદર પિંડીઓ, બે ગોઠણ અને કરપસમ સુંવાળા બંને સાથળ શોભતા હતા। શ્રી હરિનો કટીભાગ શોભાયમાન અને વિશાળ છે। સુવર્ણ સમાન ચળકતા, સ્નિગ્ધ એટલે સુંવાળા, અતિ સૂક્ષ્મ અને અતિ ઘાટા નહીં એવા શરીરના રોમથી શ્રીહરિ શોભી રહ્યા છે તથા પીપળના પાન સરીખા ઉદરમાં સુંદર ત્રિવળી પડે છે। તેના મધ્યે ગોળ ગંભીર ઊંડી નાભી શોભી રહી છે। શ્રી હરિના લાલ અધરોષ્ઠ ઉપર મંદ મંદ હાસ્યની શ્વેત કાંતિ પ્રસરી રહી છે। વિશાળ અને ઉપડતું એવું વક્ષસ્થળ શ્રી વત્સના ચિહ્નથી શોભી રહ્યું છે। શ્રી હરિની બંને ભુજાઓ જાનુ પર્યંત લાંબી રૂષ્ટપુષ્ટ છે તથા ઉપડતા રક્ત અને ઉજ્જવળ કાંતિવાળા નખમંડળથી શ્રીહરિ શોભી રહ્યા છે। શ્રી હરિના લાલ કમળ સમાન સહજ સુંદર મજબૂત એવા બંને હસ્તકમળ પાતળી અને લાંબી આંગળીઓથી શોભી રહ્યા છે। શોભાયમાન દીર્ઘ ચિબુક અને 3 રેખાવાળો તેજસ્વી શંખ સરીખો કંઠ પણ શોભી રહ્યો છે। અગ્રભાગે થોડી નમતી, ઉપડતી તેમજ તલના પુષ્પ સમાન સુંદર નાસિકા શોભી રહી છે। શ્રી હરિના જમણા ગાલ ઉપર નાસિકાની સમીપે તથા ડાબા કાનના મધ્યે અંદરના ભાગે એક સૂક્ષ્મ શ્યામ તિલ શોભી રહ્યા છે। શ્રી હરિનું મુખ કમળ શરદ પૂર્ણિમાના ચંદ્ર સમાન મંદ મંદ હાસ્યથી શોભી રહ્યું છે। શ્રી હરિના રમણીય નેત્રો શરદ ઋતુમાં ખીલેલા નવીન શ્વેત કમળના પત્ર સરખા વિશાળ અને અતિશય ચંચળ છે। એ નેત્રોના ખૂણાનો ભાગ રક્ત છે એવા એ નેત્ર કમળથી પોતાના દર્શન કરતા ભક્તજનોને કૃપા કટાક્ષ દ્વારા પ્રેમથી નિહાળી રહ્યા છે। શ્રી હરિનું ભાલ વિશાળ, ઉત્તમ અને અતિ શ્રેષ્ઠ છે અને એ ભાલની શોભાથી પ્રકાશમાન ગાલ શોભી રહ્યા છે। શ્રી હરિની ભ્રુકુટી વાંકડી અને અતિ શોભાયમાન છે। શ્રી હરિના કોમળ ગાલ મંદ મંદ હાસ્યથી વિલસી રહ્યા છે। સુંદર બંને કર્ણ છે તેમજ મસ્તક ઉપર સુંવાળા, સૂક્ષ્મ, વાંકડિયા, કાળા ને સુંદર કેશ શોભી રહ્યા છે। આ પ્રમાણે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નામ ચરણ કમળમાં ધ્વજ, સ્વસ્તિક આદિક 16 ચિહ્નો વગેરે શરીરમાં રહેલા અસાધારણ લક્ષણો દ્વારા આ જ સ્વયં ભગવાન છે એવો બોધ કરાવતા અને માતાની ગોદમાં બેસીને સ્તનપાન કરી રહેલા આવા બાલ પ્રભુ શ્રી હરિના દર્શન કરીને બ્રહ્માદિક દેવો અત્યંત પ્રસન્ન થયા અને પછી ભારે આદરપૂર્વક બાલ પ્રભુ શ્રી હરિને નમસ્કાર કરીને તે પ્રભુની ઈચ્છાથી પોતપોતાના નિવાસ સ્થાને ગયા। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, સમસ્ત વિશ્વના સ્વામી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ વિપ્રવર્ય ધર્મદેવના ભવનમાં જે સમયે પ્રગટ થયા તે સમય સમસ્ત મનુષ્યોના મનને હરનાર શુભ સમય હતો।
વિક્રમ સંવત 1837ના ચૈત્ર સુધી નવમીની પવિત્ર તિથિ હતી. વિરોધી નામનું સંવત્સર હતું. સૂર્યદેવ ઉત્તરાયણ માંગ પ્રવેશ્યા હતા. સોહામની વસંત ઋતુ હતી. સોમવાર ને પુષ્ય નક્ષત્ર હતું. સુકર્મ નામનો યોગ હતો. કૌલવ નામનું કરણ હતું. વૃશ્ચિક નામના લગ્નમાં ગુરુની સાથે શનિનો યોગ પ્રાપ્ત થયો હતો. શુક્ર પોતાના ઉચ્ચ સ્થાન મીન રાશિને પામ્યા હતા. ચંદ્ર પોતાની કર્ક રાશિને પામ્યા હતા. રાહુ જન્મ લગ્નથી છઠ્ઠા રિપુ સ્થાનને પામ્યો હતો. ભૌમ જન્મથી બીજા ધન સ્થાનને પામ્યો હતો. સૂર્ય પાંચમા સુખ સ્થાનને પામ્યો હતો. આવા સર્વોત્તમ શુભ સમયને વિશે રાત્રિના 10 ઘડી વીત્યા પછી ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય થયું. શ્રી હરિના પ્રાગટ્ય સમયે સમગ્ર પૃથ્વીમાં અને સ્વર્ગલોકમાં તથા અન્ય સર્વ સ્થાનોમાં અને ઉદાર મનના મહાપુરુષોને ત્યાં મહામહોત્સવો ઉજવાયા. શ્રી હરિના પ્રાગટ્યના હર્ષથી ભાવ વિભોર બનેલા સર્વે નર નારીઓ અન્ય સર્વ ક્રિયાઓનો ત્યાગ કરીને એકમાત્ર ભગવાનનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવા લાગ્યા. આનંદિત થયેલા સહુ ઇન્દ્રાદિક દેવતાઓ પણ અનેરા અંતરના ઉત્સાહથી હર્ષપૂર્વક નંદનવનના પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. ઇન્દ્રના ગાયક વૃંદમાં ચિત્રરથ આદિક ગંધર્વો બાલ સ્વરૂપ શ્રી હરિના ગુણાનુવાદનું ગાન કરવા લાગ્યા. ઉર્વશી આદિક અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. હોમ કરનારા દ્વિજોના અગ્નિકુંડોના અગ્નિ પણ ભસ્મથી આવૃત હોવા છતાં પણ તત્કાળ પ્રજ્વલિત બન્યા. સત્પુરુષોના મન કામાદિક અંતઃશત્રુઓથી રહિત નિર્મળ થયા. કૌલ મત શાક તથા નાસ્તિક પંથના ગુરુ સ્થાને રહેલા આચાર્યો જે મતથી રાચતા હતા એવા તથા પાપથી ભરપૂર મનુષ્ય રૂપમાં રહેલા દૈત્યો અને રાક્ષસોના મનમાં એકાએક પોતાના ભવિષ્યના વિનાશને સૂચવતો મહાત્રાસ પેદા થયો. તેમજ શ્રી હરિના પ્રાગટ્ય સમયે રાજાઓના બંદીખાનાઓમાં બેડીઓના બંધનથી બંધાયેલા બંદીજનોના બંધનો આપોઆપ તૂટી ગયા અને પરસ્પર સહજ વૈર વૃત્તિવાળા પ્રાણીઓએ પણ શ્રી હરિના પ્રાગટ્ય સમયે પોતાની વૈર વૃત્તિનો તત્કાળ ત્યાગ કરી દીધો. હે રાજન, અજન્મા ભગવાનના પ્રાદુર્ભાવના સમયે ધર્મદેવના ભવનમાં દેવતાઓના દુંદુભીઓના નાદ સાથે મનુષ્યોએ બજાવેલ દુંદુભીઓનો નાદ મિશ્રિત થઈ અહર્નિશ નાદ થવા લાગ્યો. નગરની નારીઓ પણ સંઘમાં સાથે મળીને ધર્મદેવના ભવનમાં આવીને અદ્ભુત બાલ સ્વરૂપ બનેલા પ્રભુને આશીર્વાદ આપતી થકી મંગળ ગીતો ગાવા લાગી. પરસ્પર કુમકુમ, હળદર, દહીં, માખણ આદિનું બહુ પ્રકારે લેપન કરવા લાગી. ભગવાન શ્રી હરિના પ્રાગટ્ય સમયે મંદ, શીતળ અને સુગંધીમાન વાયુ વાવા લાગ્યો. તારા મંડળ સહિત સમગ્ર આકાશ અતિ સ્વચ્છ થયું. સિદ્ધો ને ચારણો ભગવાનના નામનો જય ઘોષ કરવા લાગ્યા. સપ્તર્ષિઓ રૂડા આશીર્વાદ આપતા થકા કહેવા લાગ્યા કે હે ભગવાન, તમારી વાણી જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કરનારી મંગલરૂપ છે. તમારું હસવું મંગલરૂપ છે. તમારા બંને નેત્રો સર્વનું મંગલ કરનારાં છે. તમારી ભુજાઓ વિશાળ મંગલકારી છે. તમારું મુખ કમળ મંગલકારી છે. તમારા ચરણ કમળની ચાલ પણ મંગલકારી છે. વર્ણન કર્યું તે સિવાયનું પણ તમારું સર્વસ્વ મંગલકારી છે. એવા મંગલ મૂર્તિ બાલ સ્વરૂપ હે હરિ, આપ સમસ્ત વિશ્વનું શીઘ્રાતિશીઘ્ર મંગલ કરો. આ પ્રમાણે સપ્તર્ષિઓએ મંગલ પ્રાર્થના કરી પછી સર્વને આનંદ આપનારા બાલ પ્રભુના દર્શન કરીને હરિપ્રસાદ વિપ્ર અતિ પ્રસન્ન થયા અને વેદોક્ત વિધિથી પુત્રનો જાપકર્મ સંસ્કાર કરાવ્યો. પ્રથમ ધર્મદેવે
પોતાના ભુવનમાં સુવર્ણયુક્ત શીતળ જળથી વસ્ત્રે સહિત સ્નાન કર્યું. પછી વૈદિક મંત્રોથી પિતૃ તર્પણ કર્યું. ત્યાર પછી બ્રાહ્મણો પાસે પુત્રનું પુણ્યા વાચન કર્મ કરાવ્યું. ત્યારબાદ રસના માર્જન સંસ્કાર કરાવ્યો. તે સમયે ગુહ્ય સૂત્રની રીત પ્રમાણે સમયને ઉચિત મેઘાજન નામનો કર્મ વિધિ કરાવીને જાત કર્મ સંસ્કારના અંગભૂત અનેક પ્રકારના દાન દીધા. તે સમયે વિપ્રવર્ય ધર્મદેવના ભવનમાં ભેળા થયેલા સંબંધીજનોએ અતિશય આનંદમાં આવીને બાલ શ્રી હરિને રૂડા આશીર્વાદ આપ્યા. તે સમયે છપૈયાપુરમાં ઘેર ઘેર મંગલ ગીતો ગવાતા હતા અને અનેક પ્રકારના વાજિંત્રોના નાદ થતા હતા અને સર્વે નર નારીઓના અંતરમાં અનેરો આનંદ ઉભરાતો હતો. પુત્રના પ્રાગટ્યથી પિતા ધર્મદેવ અત્યંત હર્ષ પામ્યા અને હર્ષમાંગ બ્રાહ્મણોને અનેક પ્રકારના દાન આપ્યા તથા અન્ય મનુષ્યોને પણ યથાયોગ્ય દાન અર્પણ કર્યા. ધર્મદેવે બ્રાહ્મણોને હાથી, ઘોડા તથા અસંખ્યાત દૂધની ગાયોના દાન આપ્યા તથા અન્ન, વસ્ત્ર, વાસણ આદિક અનંત સામગ્રીઓની સાથે ઘરના દાન દીધા. ધર્મદેવે ઉદાર મનથી એવા દાન આપ્યા કે તે દાનને સાંભળીને પૃથ્વીના મોટા મોટા રાજાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમને અખૂટ સંપત્તિના માલિક ધન કુબેર સમાન માનવા લાગ્યા. મનુષ્ય લીલાનો વિસ્તાર કરવાની ઈચ્છા ધરાવતા શ્રી હરિના સંકલ્પથી આ બાળક ભગવાન છે એમ તે શ્રી હરિને કોઈ જાણતું ન હતું. બાળ લીલાનો વિસ્તાર કરવા ઈચ્છતા ભગવાન શ્રી હરિની ઈચ્છાથી ધર્મદેવ અને ભક્તિ દેવીને પણ ભગવાનને વિશે પુત્રભાવ જ પ્રગટ થયો હતો. જો મને સર્વના નિયંતા ભગવાન એમ જાણશે તો માતા પિતા પુત્ર ભાવે મારું લાલન પાલન નહીં કરી શકે. આવું વિચારીને ભગવાને પોતાના દિવ્ય ભાવની માતા પિતાને વિસ્મૃતિ કરાવી દીધી. ધર્મદેવ અને ભક્તિ દેવીના મનનો મનોરથ પૂર્ણ થયો હોવાથી માતા પિતા અતિશય પ્રસન્ન થયા અને મનુષ્યાકૃતિ ધરનારા પરબ્રહ્મ શ્રી હરિને વિશે અત્યંત ગાઢ સ્નેહ કરવા લાગ્યા. હે રાજન, મેં તમને આ પ્રત્યક્ષ ભગવાન શ્રી હરિના પ્રાદુર્ભાવની અદ્ભુત કથા પ્રેમથી સંભળાવી. આ પૃથ્વી ઉપર અનેક પ્રકારની માનુષિક લીલાનો પ્રીતિપૂર્વક વિસ્તાર કરવા ઈચ્છતા કાળમાયાના નિયંતા અને રાધિકાના પતિ એવા ભગવાન શ્રી કૃષ્ણની આ પાવનકારી કથા જે કોઈ પુરુષ નિરંતર ગાઢ અનુરાગથી ગાશે અથવા સાંભળશે તેના સર્વે મનોરથો અર્થાત ચારે પુરુષાર્થની સિદ્ધિ નિશ્ચય થશે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે ભગવાન શ્રી પુરુષોત્તમ નારાયણના પ્રાદુર્ભાવ ઉત્સવના નિરૂપણ નામે 22મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.